કેમ તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજ સવારના વાગી ગયા છે 11 વાગી ગયા છે, 11:30 જેવું થઈ ગયું છે. અને આપણે નિશાળે જવાનો પ્રોગ્રામ રાખ્યો છે. મારે 7 વાગે રજા હતી, અઠવાડિયાની રજા આવી હતી. પ્રમદી હજી મારે ભણવા જવાનું છે. હું ને મારો આ દોસ્ત છે એ અમે જઈએ છીએ બાજુ જો. ચલો અમારી સ્કૂલ આવી ગઈ છે. અમારી સ્કૂલ છે, આ ગેટ છે. અમારી સ્કૂલ છે. આ બધુંથી આ જે લોબી છે તે પાડવાની મંજૂરી આવી ગઈ છે. 30,000 રૂપિયામાં પાડવાની મંજૂરી એવી. આ લોબી પાડવાની છે. અમારી સ્કૂલ છે. આ 6 થી 8 બાજુની સ્કૂલ. આ બાજુ સેનિટેશન ને આ બધું સ્કૂલ છે. જોયો આ અમારી સ્કૂલ. અને બહારથી કંઈક આવી લાગે છે અમારી સ્કૂલ. આવી સ્કૂલ. આ ચબૂતરો છે, એ શીકલાવ બધું સ્કૂલ છે. આ સ્કૂલ તો તમે જોઈ. હવે આગળ આપણે જઈ આવ્યા. અમારો મોટભાઈ આયલો આવે છે. અમારો દોસ્તાર છે. સામેથી મારો કેમેરામેન છે, એ આયલો આવે છે. અને આ બાજુ આપણે જોઈએ તો અહીંયા આપણે હજારો વર્ષ જૂનો અહીંયા ગેટ છે. એ આ રાજાનો મહેલ છે. ટૂંકમાં રાજા મહારાજો આ બાજુ રહેતા. એટલે હજારો વર્ષ છે. આ બધું હમણાં 7-8 વર્ષ પહેલાં પડ્યો હતો. આખો પડ્યો તો આખો ગેટ અડધો પોણો અંદરથી પડી ગયો હતો ને બહારથી રહ્યો છે. આ બાજુ ગેટ જોવા આવ્યા હતા તો હવે જરાક આ બાજુ ભોળાનાથનું મંદિર છે તો દર્શન કરવા. હાલો, આ તરફ મહાદેવનું મંદિર આવ્યું છે. આ મહાદેવનું મંદિરનો વ્લોગ તો મેં કાલ પણ મૂક્યો હતો. આ વ્લોગ મૂક્યો તો કાલ. આ રથયાત્રાનું છે. આ બધું આખું નકરું જંગલ થઈ ગયું છે. આખો નકરો ગારો. અને હું ને મારો મિત્ર બે જાય છીએ મહાદેવના મંદિર બાજુ પગે લાગવા. આયા નકરો ગારો, આખો ઝાડવા વૃક્ષો આખું. એટલે આખું ઓલું થઈ ગયું છે, જંગલ જ તે. જુઓ તમે. તો હેલો ગાઈઝ, આ આવી ગયું છે મહાદેવનું મંદિર. આપણે મહાદેવના દર્શન કરીને ઘર તરફ પછી નીકળશું. આ મહાદેવનું મંદિર. जय महादेव। भोले तेरा नाम जपूं, तुझको मैं जान सकूं, सबसे ज्यादा भरोसा है तेरा, मुझ में तू ऐसा दिखे दुनिया से दूर रखे, मुझको बस तू बना ले रे तेरा।
આપણે નીકળી ચૂક્યા છીએ ઘર બાજુ. હવે મહાદેવનું મંદિરે પગે લાગીને વીએ છીએ. હવે ઘર બાજુ જઈએ. તો આજનો બ્લોગ પૂરો થશે. આજથી એના માટે થોડુંક જ તે મારો વિડીયો જેને પસંદ આવે તે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો આ ચેનલમાં જોડાઈ રહેજો અને થોડો ઘણો સપોર્ટ કરજો. જય શ્રી રામ, બાય.